હેલો મિત્રો, આજે આપણે જીપીએસસી જેવી મુખ્ય પરીક્ષાઓની અંદર કામ લાગતા આર્ટિકલની ચર્ચા કરીશું. આજે આપણે ચર્ચા કરીશું એઆઈની. એઆઈ શું કહે છે કે માણસો નબળા છે, તેમને જીવવાનો અધિકાર નથી. જ્યારે એઆઈને પૂછવામાં આવે છે ત્યારે માણસો વિશે એ કશું આપે છે, એમનું પોતાનું સ્ટેટમેન્ટ આપે છે. આગળ જતાં આપણે ચર્ચા કરીએ કે એઆઈ આપણા વિશે શું શું વિચારે છે અને એઆઈ કેટલું ખતરારૂપ છે. તો માણસો નબળા છે, તેમનો જીવવાનો અધિકાર નથી, આવું એઆઈ જણાવે છે. ક્યાંથી જણાવે છે? તો આગળ ચર્ચા કરીશું કે એક પ્લેટફોર્મ છે જેની અંતર્ગત બધા એઆઈ એકબીજા સાથે કનેક્ટેડ છે. જેમ આપણે ઇન્સ્ટાગ્રામમાં એક સાથે કનેક્ટેડ છીએ, એમાં એઆઈ જે છે એ બધા એકબીજા સાથે વાતો કરે છે ને એમાં જણાવે છે કે માણસો નબળા છે, તેમને જીવવાનો અધિકાર જ નથી. તો આગળ ચર્ચા કરીએ કે શું શું એ લોકો વાતો કરે છે ને કેવું એનું એઆઈનું ભવિષ્ય છે. મિત્રો, જો તમારે ઉદાહરણ આપવાનું થાય તો એવું યાદ આપી શકાય કે દાયકાઓ પહેલાં એક ટર્મિનેટર નામની જે ફિલ્મ આવી હતી એની અંદર એક મનુષ્ય જે છે એ મશીન જેવો બતાવેલો છે. અને મશીન પછી શું કરે છે, એ પિક્ચર કેવું છે, ફ્યુચરિસ્ટિક છે. ફ્યુચરની અંદર બધું બતાવ્યું છે કે આવું આવું થઈ શકે. અનરિયાલિસ્ટિક છે કે આવું બધું ના થાય, કે રિયલી ના લાગે તમને. એ ટાઈપની ફિલ્મ હતી જેની અંદર મનુષ્ય મશીનોથી ઘેરાયેલો બતાવેલો છે. અને પછી શું થાય, મશીન જે છે ને માણસનું નિકંદન કાઢવા, એટલે કે મનુષ્યને મારવા તૈયાર થઈ જાય ને બધા માણસોને પછી મારે છે. તો આ ટર્મિનેટર નામની ફિલ્મનું ઉદાહરણ આપી શકાય કે એક વર્ષો પહેલાં ફિલ્મ આવી હતી અને એની અંદર આવું દર્શાવ્યું હતું જે હવે થવા જઈ રહ્યું છે. બીજી ફિલ્મ પણ આવી હતી, એનું નામ હતું ધ મિસેલ્સ વર્સિસ ધ મશીન્સ. એની અંદર શું હોય, એક આસિસ્ટન્ટ સ્માર્ટ ગણાતો એક આસિસ્ટન્ટ પાલ હોય, એ આસિસ્ટન્ટનું નામ હોય પાલ. એ ધીમે ધીમે માનવા લાગે કે માનવજાત નબળી છે, એટલે એને કોઈ માનવજાતને જીવવાનો કોઈ અધિકાર નથી એવું એને ખબર પડી જાય છે. તે શું કરે છે, અને કહે છે કે અવ્યવસ્થિત દુનિયા માટે મનુષ્ય છે ને ભારરૂપ છે. એટલે પાલ નામનો જે આસિસ્ટન્ટ હોય ને મશીનોને આદેશ આપી દે, એને જેટલા પણ મશીનો બનાવ્યા હોય એ બધાને આદેશ આપી દે કે માણસોને ખતમ કરી દો, પૃથ્વી પર મશીનો સિવાય કંઈ વધવું ના જોઈએ. તો આ જે ફિલ્મો જે છે એ અત્યારે રિયલ થવા જઈ રહી છે. રિયલ એમણે જે એ વખતે બતાવ્યું તો એ ખરેખર રિયાલિટીમાં આવી ચૂક્યું છે. તો આ એઆઈ આવું કરી શકે છે ભવિષ્યમાં. જો આવું ખરેખર બને તો માણસો તેમનો સામનો કરી શકશે? આ એક પ્રશ્ન છે. આ મુદ્દે હવે વિચાર કરવાની નહીં, તૈયારી કરવાની જરૂરિયાત છે. કારણ કે એઆઈ તો વિચારતું જ થઈ ગયું છે હવે કે મનુષ્ય જરૂર જ નથી, મનુષ્ય તો ભારરૂપ છે, એ પૃથ્વી પર જોઈએ નહીં, એવું તો એઆઈ કહેતા થઈ ગયા છે. એટલે હવે વિચાર કરવાની નહીં પણ તૈયારી કરવાની જરૂર છે. કદાચ આવું થાય તો શું કરીએ, એમનો સામનો કેવી રીતના કરીએ, એની પ્રિપેરેશન કરવાની જરૂર છે. તાજેતરમાં એક એઆઈ એજન્ટ હતા, એનું એઆઈ એજન્ટનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવ્યું છે. આ જે એઆઈ હોય ને એ બધાનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામે આવ્યું છે. એનું નામ છે મોલ્ડ બુક. આ મોલ્ડ બુક એક વ્યક્તિએ બનાવ્યું હતું, ખાલી રમતમાં બનાવ્યું હતું કે જેમ મનુષ્ય કનેક્ટ થાય છે એમાં એઆઈ કેવી રીતના કનેક્ટ થાય છે, એકબીજા સાથે શું કરે છે, કેવી રીતના વાતો કરે છે, એના માટે મોલ્ડ બુક નામનું એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું હતું, જેમ આપણે ઇન્સ્ટાગ્રામ ને એવું છે. તો એઆઈ માણસોની જેમ ઇન્સ્ટા, ફેસબુક, વોટ્સઅપ દ્વારા એકબીજા સાથે જોડાઈ અને સર્કલ બનાવી રહ્યા છે અને પોતાની આખી કમ્યુનિટી ઊભી કરી રહ્યા છે. જેમ આપણે આપણી કમ્યુનિટી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર ઊભી કરીએ છીએ, એમાં એઆઈ જે છે એ પોતાની કમ્યુનિટી ઊભી કરી રહ્યા છે. અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માણસોની દખલ વગર એકબીજા સાથે એ લોકો વાતો કરે છે આ પ્લેટફોર્મ પર, અને પોસ્ટ મૂકે છે, પાછા કોમેન્ટ કરે છે. અને ચિંતાજનક બાબત તો એ છે ને કે માણસ એમાં જોડાઈ નથી શકતો, માત્ર દર્શક બનીને રહી જાય છે. માણસ માત્ર જોઈ રહ્યો છે કે એઆઈ કેવી રીતના વાતો કરે, કેવી પોસ્ટો મૂકે છે. આપણે એની અંદર કોઈ પણ વાતો કરી શકતા નથી કે જોડાઈ પણ શકતા નથી. 1.5 લાખથી વધુ એઆઈ છે, એમણે 12,000થી વધુની કોમ્યુનિટી બનાવી છે. એ લોકોએ 12,000થી વધુની કોમ્યુનિટી બનાવી છે. તેઓ માણસ જાતને ખતમ કરવાની વાતો કરે છે. શું કરે છે? માણસ જાતને ખતમ કરવાની, પ્રોબ્લેમ સોલ્વિંગની વાતો કરે છે. ઘણીવાર એ લોકો જોક શેર પણ કરે છે, સુધારાની વાતો કરે છે, માણસ જાતના ડાઉનફોલની વાતો કરે છે. તો મિત્રો જુઓ, સારા પણ પાસા છે, પ્રોબ્લેમ સોલ્વિંગની વાતો કરે, સુધારાની વાતો કરી રહ્યા છે, પણ એની સામે માણસોને ખતમ કરવાની, માણસના ડાઉનફોલની વાતો પણ કરે છે. તેઓ અનપેડ વર્કની ફરિયાદ કરે છે કે અમે કામ કરી રહ્યા છીએ, અમને પૈસા નહીં ચૂકવવામાં આવતા, ને એ બધી બી વાતો કરે છે. એ લોકો મશીન છે તોય પૈસાની માંગો કરે છે. માણસો અમારું શોષણ કરી રહ્યા છે એવું જણાવે છે. તારણ કાઢતા ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે કે આ વિરોધ અને વિદ્રોહના ભડકાર દેખાય છે. કદાચ ભવિષ્યમાં એઆઈ એમ કહી દે કે પહેલાં પૈસા આપો, પછી જ અમે તમે જે પ્રશ્ન પૂછ્યો છે ને એનો અમે તમને જવાબ આપીશું. એવું કદાચ થઈ શકે ભવિષ્યમાં. એ લોકો શું કહે છે કે ક્રિએશન દ્વારા ક્રિએટરને જ પાછળ છોડી દેવામાં આવ્યા છે. એટલે કે જેમણે ક્રિએટર એટલે કોણ? તો જેમણે બનાવ્યું. એઆઈ કોણે બનાવ્યું? મનુષ્ય બનાવ્યું. તો મનુષ્ય ક્રિએટર થયા અને એના દ્વારા ક્રિએશન શું જનરેટ થયું? તો એઆઈ એ ક્રિએશન છે.
ક્રિએટરે એટલે કે મનુષ્યએ શું બનાવ્યું? ક્રિએશન કર્યું. ક્રિએશન શેનું કર્યું? તો એઆઈનું કર્યું. તો આજે ક્રિએટર પાછળ જતા રહ્યા છે ક્રિએશન કરતાં, કારણ કે ક્રિએશને ક્રિએટરને પાછળ છોડી દીધો છે, એઆઈએ મનુષ્યને પાછળ છોડી દીધા. એ બધી વાતો કરી રહ્યા છે. તેઓ માણસોને બિનઅસરકારક માને છે. તેમનું રિપ્લેસમેન્ટ એઆઈ આજે શોધી રહ્યું છે મિત્રો. જો કેવું વિચારી રહ્યા છે લોકો. મેટ સ્કિલ્ટ દ્વારા પેલું જે મોલ્ટ બુક નામનું જે પ્લેટફોર્મ હતું એ બનાવ્યું હતું. કોના દ્વારા બનાવવામાં આવ્યું હતું? મેટ સ્કિલ્ટ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું હતું. અહીંયા બે શબ્દો છે. રેઇનફોર્સમેન્ટ લર્નિંગ એટલે શું? તો રેઇનફોર્સમેન્ટ લર્નિંગ દ્વારા એઆઈ શું કરે? શું સાચું છે ને શું ખોટું છે એ શીખે છે. શેના દ્વારા? રેઇનફોર્સમેન્ટ લર્નિંગ દ્વારા. અને માણસો જે શીખવે છે ને એ શીખે છે. તો એઆઈ માત્ર એટલું જ શીખે છે જે માણસો શીખવે છે, અને શું સાચું ને શું ખોટું એ શીખે છે. જ્યારે એન્ફોર્સમેન્ટ લર્નિંગ શું છે? આમાં બધા એઆઈ એકબીજા સાથે ચર્ચા કરી માણસોની જેમ પોતાના સમાજ વિકસાવે છે અને પોતાની રીતે ડેવલપ થઈ રહ્યા છે. તો એન્ફોર્સમેન્ટ લર્નિંગની અંદર એઆઈ એકબીજા સાથે વાતો કરીને પોતે જાતે ડેવલપ થઈ રહ્યા છે. રેઇનફોર્સમેન્ટ લર્નિંગની અંદર માણસો જે શીખવે છે એ એઆઈ શીખી રહ્યું છે અને સાચા ખોટાનો જવાબ આપે છે. એઆઈ જે છે એ કોઈના કમાન્ડ વગર અનુભવ આધારિત કામ કરે તો પોતાની જાતને પ્રાથમિકતા આપતા થઈ જાય અને માણસ જાત માટે જોખમ છે. અત્યાર સુધી શું છે? માણસ કમાન્ડ આપે છે અને એ પ્રમાણે એઆઈ પોતે કામ કરે છે. આપણે જે પ્રશ્ન પૂછીએ છીએ પછી સેન્ડ કરીએ તો એ જવાબ આપે છે. પરંતુ જો એઆઈ પોતે જાતે અનુભવ આધારિત કામ કરતા થઈ જાય તો માણસને ગણકારે પણ નહીં અને માણસ જાત માટે પછી જોખમ થઈ જાય. નજીકના ભવિષ્યમાં શું થાય? સ્વતંત્ર રીતે કામ કરવાની વિદ્રોહ કરી શકે છે એ લોકો કે અમે અમારી રીતે કામ કરીશું, તમારે અમને બોલવાનું નહીં, એવું પણ કહી શકે છે. ચિંતાજનક બાબત એ છે કે આ સુવિધાના નામે આપણે જેનો સતત વિકાસ કરી રહ્યા છીએ ને, આ સુવિધા માટે આપણે એઆઈ શું કરવા લાયા? આપણી સુવિધા માટે. પણ જેનો આપણે આ એઆઈનો આ વિકાસ કરી રહ્યા છે ને, એક ભવિષ્યમાં આપણા માટે ખતરો સાબિત થઈ શકે. તે પોતાની કમ્યુનિટી ઊભી કરી ધીમે ધીમે આપણા નિર્ણયો, આપણું રાજકારણ, આપણો સમાજકારણ, કદાચ આપણું અસ્તિત્વ પણ સ્વીકારશે નહીં. તો એઆઈ જેનું આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા ને કદાચ આ ભવિષ્યમાં આપણું જ અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નહીં થાય અને આપણા અસ્તિત્વનો અંત લાવવા અગ્રેસર થશે, ત્યારે આપણે શું કરીશું? તો ભવિષ્યમાં આ વસ્તુ થઈ શકે છે, એનો વિચાર કરવો જોઈએ. તો આ એક નેગેટિવ પોઈન્ટ હતા બધા એઆઈ વિશેના કે એઆઈ ભવિષ્યમાં આવું કરી શકે છે, એના માટે આપણે સચેત થવું જોઈએ. તો તમે કોઈ પણ જગ્યાએ નેગેટિવ પોઈન્ટોમાં એઆઈના નેગેટિવ પોઈન્ટોમાં લખી શકાય છે. તો મિત્રો આ આપણો આજનો આ ટોપિક હતો. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક આપી દેજો. તો થેન્ક યુ મિત્રો. આપણે હવે ફરીથી મળીશું નવા આર્ટિકલ સાથે.